દાહોદમાં મનરેગા કૌભાંડ મામલે મંત્રી બચુ ખાબડના મોટા પુત્રના રિમાન્ડ મંજૂર કરાયા. બળવંત ખાબડના કોર્ટે 5 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર. પોલીસ કોર્ટમાં 13 દિવસના રિમાન્ડની કરી હતી માંગણી. વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર જાહેર. કડીમાં રાજેશ ચાવડાને ભાજપે આપી ટિકિટ. વિસાવદરમાં ભાજપે કિરીટ પટેલને મેદાનમાં ઉતાર્યા. પૂર્વ જિલ્લા પ્રમુખ અને જેડીસીસી બેંકના ચેરમેન છે કિરીટ પટેલ. વિસાવદર ભાજપના કાર્યકરોએ કિરીટ પટેલના નામને ઉત્સાહપૂર્વક વધાવ્યું. કાર્યકરોએ કિરીટ પટેલને જીતની શુભેચ્છાઓ પાઠવી. કડી બેઠક પર કોંગ્રેસે જાહેર કર્યા ઉમેદવાર. પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડાને કોંગ્રેસે આપી ટિકિટ. હિતુ કનોડિયા સામે જીત્યા હતા રમેશ ચાવડા. જૂનાગઢમાં વિસાવદરની વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ સમિતિ યોજ્યું સ્વાભિમાન સંમેલન. કોંગ્રેસ કાર્યકર્તાઓ અગ્રણીઓ સાથે બેઠક યોજાઈ. બેઠક બાદ ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું કરાયું ઉદઘાટન. વડોદરાના શિનોરમાં નર્મદા મૈયાને 300 મીટર લાંબી ચૂંદડી અર્પણ કરવામાં આવી અને ગંગા દશેરાના છઠ્ઠા દિવસે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોની હાજરીમાં ચૂંદડી અર્પણ કરાઈ. છેલ્લા 85 વર્ષથી નર્મદા મૈયાને અર્પણ કરાઈ છે ચૂંદડી.